ખોડિયાર મંદિર રોડ સ્થિત આઈશ્રી મોટી ખોડિયાર મંદિર આવેલું છે. ખળભળાટવાળા વિસ્તારમાં સ્થિત સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે તો જાણીતું છે, પરંતુ અનેક શ્રદ્ધાળુઓ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની શ્રદ્ધા સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. આઈશ્રી મોટી ખોડિયાર માતાજીના મંદિરે વારંવાર ધાર્મિક કાર્યક્રમો આયોજિત થતા ભક્તો ધર્મ લાભ લે છે. પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે આઈશ્રી મોટી ખોડિયાર માતાજીના મંદિરે ચૈત્રી આઠમના દિવસે મહાયજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં અંદાજે 6 થી 7 હજાર માણસોએ મહાપ્રસાદ લીધો હતો. આ મંદિરે પક્ષીઓને ચણ નિર્વાનો કાર્યક્રમ પણ થાય છે. કીડિયારો જેવા કાર્યક્રમો પણ યોજાતા હોય છે. અહીં અલગ અલગ ગ્રુપ જેવા કે દુઃખ ભંજણી બેલડી મા ગ્રુપ, મામા ગ્રુપ, સિદ્ધનાથ ગ્રુપ, યોગા ગ્રુપ તથા થાનગઢની આજુબાજુના દરેક સેવાકીય ગ્રુપોના સૌજન્યથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી ખોડિયાર મંદિરે દરરોજ પારેવાને ઝાર, ગાયોને પાણીના અવાડા, કીડીઓને કીડિયારું અને બટુક ભોજનની દર મહિને સુંદર મજાની વ્યવસ્થા કરવા માટે જાણીતું છે. આ રસ્તા પરથી કોઈ પણ વટેમાર્ગુ યાત્રાળુ નીકળે તો તેમને જમવા રહેવાની સુંદર આહલાદક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધર્મપ્રેમી જનતાને મોટી ખોડિયાર મંદિરની મુલાકાત મંદિરના પૂજારી તરફથી વિનંતી કરવામાં આવી છે. ભક્તો પ્રસન્ન થતા ધન્યતા અનુભવી છે. આજ રોજ ચૈત્રી આઠમના દિવસે માં ખોડિયાર માના સાનિધ્યની અંદર દર વર્ષે આમ તો વર્ષોથી માં ખોડિયારના સાનિધ્યની અંદર ચૈત્રી આઠમના દિવસે સવારે યજ્ઞનું આયોજન હોય છે. ત્યારબાદ બપોર પછી સુંદર મજાના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. આ પ્રસાદની અંદર માત્ર ખોડિયાર મંદિર નહીં પણ થાનગઢના આજુબાજુના 81 જેટલા સેવાકીય ગ્રુપો છે. આ બધાના સાથ અને સહયોગથી સુંદર મજાનું અહીં દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને આ ખોડિયાર મંદિરની એક ખાસ વિશેષતા એવી છે કે અહીંથી કોઈ પણ વટેમાર્ગો નીકળે તો એમને જમવાની, રહેવાની સુંદર મજાની વ્યવસ્થા અહીં ખોડિયાર મંદિર તરફથી કરવામાં આવે છે. અને આ ગામની અંદર સુંદર મજાનું જો ફરવાલાયક અને દર્શન માટેનું સ્થળ હોય તો આ ખોડિયાર મંદિર છે. માટે 18 વર્ણને સાથે રાખી અને આ ખોડિયાર મંદિરની અંદર દર વર્ષે ચૈત્રી આઠમના રોજ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તો બધાના સાથ અને સહયોગથી આ સુંદર મજાનું આયોજન આજ રોજ કરવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ.